નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ધુરા સંભાળતાની સાથે જ નવું શાસક મંડળ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આજે મેયર સહિતના શાસકોએ સ્થળ પર જઈને પ્રી મોન્સૂન સફાઈ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. વડોદરાનો મકરપુરા જીઆઈડીસી વિસ્તાર લો લાઇન એરિયા હોવાના કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીંના કારખાનાઓ અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય છે, જેનાથી ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે નવા વરાયેલા મેયર ગીતા મકવાણાએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રી મોન્સૂન કામગીરી પર પકડ મજબૂત કરી છે. ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે વડોદરાના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન અને મનપા કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પદાધિકારીઓએ મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી મુખ્ય કાંસની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જ્યારે બધા રાતો જોઈને બેઠા જ હતા કે હવે ક્યારે પદની જાહેરાત કરે, તો પદની જાહેરાત કરવામાં એકચ્યુઅલી 1 મહિનો તો લાગી જ ગયો હતો અને એના લીધે અમુક કામ અટક્યા હતા અને વરસાદની સિઝન પણ હવે ખૂબ ટૂંકા ગાળામાં વરસાદનું તો હવે કંઈ નક્કી નથી કે ક્યારે પડે. તો જ્યારે વરસાદ શરૂઆત થવા આવી છે, ત્યારે વડોદરા શહેરમાં કઈ જગ્યાએ કેટલા કામ ચાલે છે, શું ચાલે છે અને કઈ સ્થિતિમાં કામગીરી ચાલે છે, એ માટે એક જરૂરી હતું કે કોઈ એક પદ પર કોઈ આવીને બેસે અને કામગીરી સાથમાં લે. તો લોકો શહેરના લોકોના વિસ્તારના લોકો પણ એની પણ રાહ જોઈને બેઠા હતા. તો વરસાદની શરૂઆત જ્યારે ટૂંકા ગાળામાં શરૂઆત થવાની, તો અમને પહેલાં મેં તો એ વિઝિટ મારવા જ આવ્યા છે કે કામગીરી કઈ જગ્યાએ શું ચાલી રહી છે, કઈ પરિસ્થિતિમાં છે અને વરસાદ આવ્યા પહેલાં અમે કેવી રીતે એને પરિપૂર્ણ કરી શકીએ એના માટેની અમે અત્યારે એક વિઝિટની છે. આ હાઈ પ્રોફાઇલ વિઝિટ દરમિયાન મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ ઇજનેર વિભાગના અધિકારીઓને કાંસની ઊંડાઈ વધારવા અને પાણીના કુદરતી પ્રવાહમાં નડતરરૂપ બનતા દબાણો તેમજ કચરાને તાત્કાલિક અસરથી દૂર કરવા તાકીદ કરી હતી. કમિશનરે સત્તાવાર આંકડા આપતા જણાવ્યું હતું કે વડોદરા ઓથોરિટી દ્વારા શહેરના ચારેય ઝોનમાં નદી અને કાંસની સફાઈની ઝુંબેશ તેજ કરાતા અત્યાર સુધીમાં 87% કામગીરી રેકોર્ડ બ્રેક સમયમાં પૂરી થઈ ચૂકી છે. આજે અમે પ્રી મોન્સૂન એક્ટિવિટી નિહાળવા માટે સાઉથ ઝોનમાં આવ્યા છે. આપ જાણો છો કે ગઈકાલે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પાર્ટીના દંડક અને નેતાનું વરણી થઈ છે. આજે અમે પોલિટિકલ વિંગ અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ફિલ્ડમાં એમને એક્સપોઝર આપવા માટે આવ્યું છે. આવનારા દિવસોમાં એ પણ તમામ વોર્ડ કાઉન્સિલર્સ, તમામ એડમિનિસ્ટ્રેટિવ વિંગનું વોર્ડ લેવલમાં, ફિલ્ડ લેવલમાં રિવ્યૂ કરવાના છે. અત્યારે 1,30,000 સાઇટ ઉપર કામ ચાલી રહ્યા છે, નાનાથી મોટા સાઇટ્સમાં. લગભગ 87% કામ પૂરું છે. 13% કામ જે છે અમે 15 જૂન પહેલાં પૂરું કરીશું અને અત્યારે રૂપારેલ કેસ અને મસિયા કાસની વિઝિટમાં છે અને હજી અમે ફિલ્ડ વિઝિટમાં સોસાયટીઝમાં પણ જવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાસકો અને અધિકારીઓએ સાથે મળીને ગ્રાઉન્ડ પર ઉતરી કામ શરૂ કરતા વેપારીઓ અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.